સુરત અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં છેલ્લા 8 વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધારને ઓડિશામાંથી પોલીસે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા આરોપી ઋષિયા લોકનાથ ગૌડાને ઝડપી પાડ્યો છે। આરોપી સામે અમરોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં સંડોવણી હતી। ગુનો આચર્યા બાદ આરોપી છેલ્લા 8 વર્ષથી પોલીસની બચવા માટે ફરાર હતો। પોતાનું નામ, ઓળખ અને છુપાવીને રહેતો હતો। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપી બેલપુંજી ગામમાં ખેડૂત બનીને રહે છે, જેના આધારે ટીમ ઓડિશા પહોંચી અને આરોપીને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને ચેન સ્નેચિંગ સ્ક્વોડના પીએસઆઈ એનટી દેસાણી નાસ્તા કરતા આરોપીઓ પકડવા માટેની કામગીરી કરતા હતા। જે દરમિયાન એમના માણસોને માહિતી મળેલ કે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર 10 કરોડથી વધુનો છેતરપિંડીનો ગુનો આચરી અને છેલ્લા 8 વર્ષથી એક આરોપી નાસ્તો કરતો છે, જેનું નામ છે ઋષિયા લોકનાથ ગૌડા, જે ઓરિસ્સા ગંજામના બેલાપુંજીનો રહેવાસી છે। જેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે ગયેલ અને આરોપીને ઓરિસ્સા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે 10 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો, એમાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની કંપનીઓ ખોલી આરોપીઓ મંથલી ડેઇલી કલેક્શન કલેક્ટ કરી અને અલગ અલગ 2 વર્ષે 3 વર્ષે વ્યાજ આપવાના લોભામણી જાહેરાતો કરી અને ઘણા બધા માણસોના રૂપિયાનું રોકાણ કરાવડાવી અને છેતરપિંડી કરીને નાસી ગયેલા હતા। જે આરોપીઓ છેલ્લા 8 વર્ષથી પોલીસ પકડથી બહાર હતા અને એમના વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ હતું। તો માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે જઈ અને આરોપીઓને ધરપકડ કરેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।